નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 40 વર્ષો બાદ વડગામના વરસાડા ગામે પહોંચ્યા નર્મદાના નીર। વડગામ તાલુકાના 40થી વધુ ગામડાઓમાં 40 વર્ષથી સિંચાઈના પાણી માટેની હતી સમસ્યા। આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો કરી રહ્યા હતા માંગ। પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો નહોતા કરી શકતા ખેતી। પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી કરી હતી રજૂઆત। ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈને સરકારે પાઇપલાઇન કરી હતી મંજૂર। પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચતા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ખુશી। ઢોલ નગારા સાથે વરસડા ગામના બહેનો ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો પહોંચ્યા નર્મદા નીરના વધામણા કરવા। વરસડા ગામે નર્મદાના નીરથી ભરાયું તળાવ। વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવો ભરાશે નર્મદાના નીરથી। વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણીથી થશે ફાયદો। 40 વર્ષ બાદ વડગામ તાલુકામાં પાણી આવતા ખેડૂતોએ સરકારનો માન્યો આભાર। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।